સર્વેભ્યો નમઃ। આ વિડીયો એવા લોકો માટે છે કે જેમની પાસે જબરદસ્ત તર્ક શક્તિ છે, જેઓ પોતાની બુદ્ધિને એક કૂદકો આપી શકે છે, જેમની બુદ્ધિ એક છલાંગ લગાવી શકે છે। જે લોકો આત્મા, અનાત્મા, પરમાત્મા, દ્વૈત, અદ્વૈત, કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, પ્રકૃતિ, પુરુષ આ બધા વિષયોને ખૂબ જ ગહનતાથી સમજી શકે છે। હવે આવા કોઈક વ્યક્તિ હશે અને જેમણે આગળના આ ભક્તિ ઉપરના જે 10 ભાગ છે, જે 11 ભાગ છે, તેને સાંભળ્યા હશે। એ લોકોને એવું લાગશે કે આમાં જે વાત કરવામાં આવી છે એમાં ભગવાન પ્રત્યે ડર કાં તો લોભ બતાવવામાં આવ્યો છે। અહીંયા ભક્તિ તરફ જે ખેંચાણ આપવામાં આવ્યું છે એના પાછળ ભગવાનનો લોભ બતાવવામાં આવ્યો છે। કારણ કે આપણે એવી વાત કરી છે કે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને ભક્તિ કરવા માટે કહ્યું છે અને ભક્તિની જરૂર ભગવાનને નથી, ભક્તિની જરૂર આપણને છે। કારણ કે આપણે અમુક 5-6 એવી આવશ્યકતાઓ જોઈ કે જે દુનિયાના દરેક વ્યક્તિને જોઈએ છે અને એના માટે ભગવાનની આપણને જરૂર છે। ભગવાનની કૃપા વગર આ શક્ય નથી। હવે આ બધી વાતો કરી એટલે આના ઉપરથી એ લોકો એવું સમજશે કે અહીંયા ભગવાનનો લોભ બતાવવામાં આવ્યો છે, અહીંયા એક લાલચ આપવામાં આવી છે। તો આવા લોકોને હું એવું કહેવા માંગુ છું કે આ કોઈ લાલચ નથી, આ કોઈ ભગવાન પ્રત્યેનો લોભ નથી બતાવવામાં આવ્યો, આ એક વાસ્તવિકતા છે। જે વ્યક્તિ સત્યના માર્ગે હોય છે, જે વ્યક્તિ સત્યના સિદ્ધાંત ઉપર ચાલે છે અને જે વ્યક્તિ ભગવાનના શરણે જાય છે, જે વ્યક્તિ ભગવત પરાયણ થાય છે, એ વ્યક્તિની જીવનમાં ઉન્નતિ થાય છે, એ વ્યક્તિના જીવનમાં વિકાસ થાય છે। અને આ હું નથી કહેતો, આ આપણા સંતો, મહાપુરુષો અને અનુભવી લોકો કહે છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને પણ કહ્યું છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, એટલે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને તો એવું પણ લાગશે કે અહીંયા ભગવાન લાલચ બતાવે છે કે તું ભક્ત બનશે તો હું તારું રક્ષણ કરીશ। પરંતુ આ લાલચ નથી, આ કોઈ લોભ નથી, પરંતુ આ એક વાસ્તવિકતા છે કે ભગવાન હંમેશા સત્યના પક્ષમાં હોય છે અને જે વ્યક્તિ સત્યના રસ્તે જાય છે તેને ભગવાનનું રક્ષણ મળી રહે છે। અને આ આપણા સંતો અને ભક્તોનો અનુભવ છે। એમણે અનુભવ કર્યો છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ આપણી સાથે ના ઊભી રહે, પરંતુ જો આપણે સત્યના પક્ષમાં હોઈએ તો ભગવાન આપણી સાથે હોય છે। ભક્તના જીવનમાં જ્યારે જે વસ્તુ કે વ્યક્તિની જરૂર હોય છે તે સમયે તે વ્યક્તિ કે વસ્તુ ભગવાન લાવીને હાજર કરી લે છે। ના ભક્તોનો અનુભવ છે, એટલે આ કોઈ લાલચ કાં તો લોભ નથી। અને આ રીતે સમજો કે આપણા બાળકો જ્યારે નાના હોય છે ત્યારે આપણે પહેલા ધોરણમાં એને મૂકીએ એ પહેલાં આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે એને આપણે બાળ મંદિરમાં મોકલીએ કે જેથી ડાયરેક્ટ પહેલા ધોરણમાં મૂકીશું તો એ સેટ થયો કે ના થયો એવું બની શકે। પરંતુ જો બાળ મંદિરમાં એ ઘડાઈ ગયેલો હશે તો પહેલા ધોરણમાં એને વાંધો આવશે નહીં। એટલા માટે મમ્મી અને પપ્પા બાળકને એવું કહે છે કે તું જો બાળ મંદિરે જશે ને તો ત્યાં તને ચોકલેટ મળશે, તને શીરો મળશે, તને બિસ્કિટ મળશે, તને ચણા મળશે, તને દાણા મળશે, તને રમત રમવા મળશે। આ બધું કહીને છોકરાને સમજાવે છે। એટલે આ બધી વાતો સાંભળીને છોકરો બાળ મંદિરે જવા માટે તૈયાર થાય છે। હવે જે તર્કસંગત લોકો હશે કે જેની બુદ્ધિ કેવલ અદ્વૈત સુધી પહોંચે છે એ લોકો તે એવું જ સમજશે કે અહીંયા મમ્મી પપ્પા એને લાલચ આપે છે, પરંતુ આ લાલચ નથી, આ વાસ્તવિકતા છે। છોકરો જ્યારે બાળ મંદિરે જાય છે ત્યારે મમ્મી પપ્પાએ એને જે કહ્યું હોય છે એ બધું જ એને આપવામાં આવે છે। આના પાછળ મુખ્ય ભૂમિકા તો એવી છે કે બાળકની જે મનોભૂમિકા છે એ ભણવા માટેની તૈયાર થાય બાળ મંદિરમાં જવાથી। ભલે એને કંઈક કહેવામાં આવ્યું હશે, ભલે એને લાલચ આપવામાં આવી હશે, પરંતુ બાળક જ્યારે બાળ મંદિરમાં જાય છે, 1 દિવસ જાય છે, 2 દિવસ જાય છે અને એને કન્ટિન્યુઅસ જાય છે, પછી એને મનોભૂમિકા તૈયાર થઈ જાય છે। પછી એને ચોકલેટ ના મળશે તો પણ બાળ મંદિરે જશે, એને શીરો ના મળશે તો પણ બાળ મંદિરે જશે અને આ રીતે બાળક તૈયાર થાય છે। તેવી જ ભૂમિકા કંઈક આપણા ભક્તો, સંતો અને મહાપુરુષોએ અપનાવી છે। એમણે પણ કહ્યું છે કે જે વ્યક્તિ શાસ્ત્રો શુદ્ધ ભક્તિ કરે છે એનું રક્ષણ ભગવાન કરે છે, એનો વિકાસ અવશ્ય થાય છે, એ વ્યક્તિની ઉન્નતિ હંમેશા થાય છે, એ વ્યક્તિને જે જરૂરી હોય
એના જીવનમાં કામનું હોય એ ભગવાન આપે છે. અને આ કંઈક ખોટું નથી, આ વાસ્તવિકતા છે. એટલે ભગવાન તરફ વળવાની જે વાતો કરવામાં આવી છે એ લોભ કાં તો ડર માટે નથી. અને જો કંઈક એવું સમજતું હોય કે આ ભગવાન પ્રત્યેનો લોભ બતાવવામાં આવ્યો છે કાં તો ડર બતાવવામાં આવ્યો છે, તો એ વાત પણ આપણે સ્વીકાર કરીએ છીએ. કારણ કે લોભ અને ડર એ પણ જીવનમાં જરૂરી છે. કોણે કહ્યું કે લોભ કાં તો ડર એ ખરાબ વાત છે? ભગવાને મૂકેલો કોઈ પણ ગુણ, કોઈ પણ વૃત્તિ કાં તો કોઈ પણ વિકાર એ ખરાબ નથી. જો ખરાબ હોય તો ભગવાન એને મૂકે જ નહીં. દરેક જે ગુણ છે, દરેક જે વૃત્તિ છે, તેનો પણ યોગ્ય દિશામાં ઉપયોગ થઈ શકે છે. આ બધા જે વૃત્તિઓ છે, જે ગુણો છે, એ એક ચપ્પુ જેવા છે. આપણા હાથમાં કોઈ ચપ્પુ આપે તો આપણે ધારીએ તો આપણે આપણો જીવ પણ લઈ શકીએ છીએ, અને આપણે ધારીએ તો કોઈકનો જીવ બચાવી પણ શકીએ છીએ. ચપ્પુનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણા હાથની વાત છે. તેવી જ રીતે આ જે લોભ છે, આ જે ડર છે, તેનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણા હાથમાં છે. દુનિયાનું એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં કાર્યની શરૂઆત ડર કાં તો લોભથી ના થતી હોય. દરેક કાર્યની શરૂઆત હંમેશા ડર કાં તો લોભથી જ થાય છે. કઈ રીતે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અસ્તુ.